સુરતના ખજોદ પ્લાન્ટમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે। ફાયર વિભાગની 10 ટીમ આગ બુઝાવવાના કામે લાગી છે। ખજોદના ડિસ્પોઝેબલ પ્લાન્ટમાં ગઈકાલે આગ લાગી હતી। અહીં સતત આગ બેકાબૂ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, અત્યારે આગની શું સ્થિતિ છે? जी बिल्कुल 24 कलाक वीती गया होवा छतां पण आ प्रमाणे हजी पण आग यथावत छे। आ अगाऊ पण आ ज विस्तारनी अंदर आग लागी हती। 4-5 दिवस सुधी आग चाली हती, त्यारबाद काबूमां आवी हती अने फरी एक वखत आग फरीथी शरू थई चूकी छे। दृश्य सीधा जोई शको छो। अत्यारे हाल આગને બુઝાવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। બીજી તરફ જે કચરો છે, જે સળગી રહ્યો છે, તેનાથી અન્ય કચરો અલગ પાડવા માટે જેસીબીને કામે લગાવી દેવામાં આવ્યા છે। આ તસવીર જોઈ શકો છો। મોટા મોટા કચરાનો ઢગ છે એ જેસીબી દ્વારા અત્યારે ઉલેચવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે કચરા કૌભાંડ થયું હતું અને ખજોદનો કચરો છે છેક માંડવી ખાતે ઠાલવામાં આવ્યું હતું, ત્યારે આ કચરા કૌભાંડ ખૂબ જ વિવાદ સર્જાયો હતો અને ત્યારબાદ આગ લાગી હતી। જો કે એ આગ શાંત પડીને હજુ થોડો જ સમય થયો છે, ત્યાં બીજી આગ લાગી ચૂકી છે। બીજી તરફ ચર્ચા કરવામાં આવે તો નજીકમાં જ ડાયમંડ હીરા બુર્સ છે અને ડાયમંડ હીરા બુર્સમાં આ કચરાના કારણે જબરદસ્ત દુર્ગંધ આવતી હોય છે, ત્યારે આ દુર્ગંધ ત્યાં ન પહોંચે તેના માટે આ આગ લગાડી હોવાની પણ ચર્ચા છે એ અત્યારે હાલ ચાલી રહી છે। ત્યારે સાચી હકીકત શું છે એ કમિટીની રચના થાય તો જ ખ્યાલ આવે, પરંતુ જ્યાં નજર નાખો તમે ધુમાડા જ ધુમાડા નજરે આવી રહ્યા છે અને આ પ્રમાણેની પરિસ્થિતિ માટે વારંવાર આગ કેમ લાગી રહી છે એ અત્યારે હાલ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે છેલ્લા 24 કલાકથી જે પ્રમાણે આગની ઘટનાને લઈને અત્યારે હાલ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે 10 ફાયર ફાઇટર છે એ અત્યારે હાલ ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખજોદ કચરા કૌભાંડ કરવામાં આવી રહ્યો છે એ પ્રમાણે કોંગ્રેસનો પણ આરોપ હતો, વિપક્ષનો પણ આરોપ હતો અને એ આરોપ વચ્ચે વારંવાર આગની ઘટના બની રહી છે। ત્યારે જે જવાબદારો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ પ્રમાણેની વાત ચાલી રહી છે। જોકે અત્યારે હાલ જે ફાયર વિભાગના જે જવાનો છે એમના કહેવા મુજબ જ્યાં સુધી પ્લાસ્ટિક મટીરિયલ બળી ન જાય ત્યાં સુધી આ કચરાનો ઢગ છે એ આ જ રીતે સળગતો રહેશે, કારણ કે જબરદસ્ત આગ ફેલાય છે અને આકાશમાં કાળા ડિબાંગ અત્યારે હાલ ધુમાડાના ગોટે ગોટા છે એ જોવા મળી રહ્યા છે। ત્યારે ખજોદ વિસ્તારની અંદર ગઈ વખતે જે આગ લાગી હતી એ 5 દિવસે કાબૂમાં આવી હતી અને આ આગ લાગી છે એ પણ 3 થી 4 દિવસ લાગે તેવી સંભાવનાઓ અત્યારે હાલ ફાયર વિભાગના જે કર્મચારી અધિકારીઓ જણાવી રહ્યા છે। ત્યારે શું ખરેખર આ કચરા કૌભાંડ છે કે કેમ તેની તલસ્પર્શી તપાસ કરવા માટેની માંગ પણ વધવા પામી છે।